ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બોલો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં પહેલા કે ખાઈ લો ચોકલેટ ઉઠીને સીધા. સનિકા હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, રાધે રાધે. ચોકલેટ નીચે મૂકે છે અને રાધે રાધે આમ રાધે રાધે. યસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. યસ, વેરી ગુડ. હવે ચોકલેટ લઈ લે. વેરી ગુડ. હવે નીચે બેસ જાય. મારે લોટ બાંધવો એટલે બટ હા એમ. કાલ આપણે સીધ ગયા હતા સાનિકા. હે કાલે સીધ ગયા હતા આપણે બાબા. હા સીધ ગયા હતા બાબા, જય જય કરવા સીધ ગયા હતા. જય જય કરવા કા પગથિયા ચડ્યા. સાનિકાને તો મસ્ત એમ જાતે પગથિયા ચડતી ને ઉતરતી કા હેને. મજા આવી કા? મજા આવી હતી ને? મજા આવી. ત્યાં શું હતું? રમકડા કેટલા હતા કા? બોલ ને શું હતું ત્યાં? બોલ બોલ. પછી બીજું શું હતું? ધીંગો. હા દીદી. હા દીદી હતી, માસી હતી કા? દીદી ને માસી. બીજું શું હતું ત્યાં? થોતી. હું છોટી ખાસ. યમ યમ. મીઠું મીઠું. કેવી લાગે ચોકલેટ? કેવી લાગે? મીઠી મીઠી. નખરા જો તો મોઢું કરે. સીધી બેજા. પગ બારે હો, પગ એમાં ન હોય. આમ જોવે પાછી. અચ્છા મેં લોટ બાંધ્યો એટલે આમ આમ થાય છે ને એટલે એમ કરે. મૂકી દીધું. ઈ નોટતી. બસ એમ ન કરે. બસ લઈ ચોકલેટ લઈ. હે તે કાલે શું ખાધું તું ને? હા કાલે શું ખાધું તું ને? મમ ખાધું તું? શું ખાધું? યમ યમ યમ. શું ખાધું? કઈ નતું ખાધું, અમે ખાધું. જેમાં તું જમી હા પ્રસાદી ખાધી. બસ જો રોટલી બનાવું, લોટ બંધ થઈ ગયો.
સાનિકા બેન છે પાછળ આટા મારે છે. શું કહું, 10:30 વાગ્યા છે અને આજનું મારે બ્લોગ જે શૂટ કરવું એ થોડો મીન્સ કે થોડોક જ શૂટ થયો છે. આજે કેવું થયું એ બધું હું તમને બોલીને બતાવીશ કેવી રીતના બધું થયું એ. તો બસ મોર્નિંગનો જે મારે રૂટીન રસોઈનો શૂટ થાય એટલો શૂટ થયો છે. બાકીનો આજે હોસ્પિટલે મારે બહુ વર્ક હતું એમ કે હા બપોર પહેલાં મેં વિસ્તારમાં ગઈ એમ વિઝિટ વગેરે, બાળકોનું આંગણવાડીએ જઈને બાળકોના વજન ઊંચાઈ એ બધું કર્યું બપોર સુધી એમ. અને બપોર પછી હું સાનિકાને સેન્ટરે 1 વાગે લાવી. એ પહેલાં હું હતી વિસ્તારમાં, ત્યાં જ નીંદર કરતી હતી એમ, ત્યાં જ ફૂલ નીંદરમાં આવી ગઈ હતી. તો ત્યાં તો મેં એમ ગમે એમ કરીને ઉઠાડી, કેમ કે મારે ગાડીમાં આગળ જે મેં પેલું કેરિયર જે બેગ છે એમાં કેરી કરીને લઈ આવું છું, એમાં મારે લાવવાની હતી. તો એ સુઈ ગયું હતું તો મારે એ ભેગું જ ના થાય, તો કેવી રીતના એને લઈ આવે. તો મેં એમ ગમે એમ કરીને 1 વાગ્યા સુધી એમ જગાડી. 1 વાગે એમાં કેરિયર બેગમાં મેં કેરી કરીને હોસ્પિટલે લાવી. તો મેં એને 1 વાગે વિસ્તારમાંથી સેન્ટરે લઈને આવી. સેન્ટરે લાવીને મેં એને સેન્ટરે હુડાવી, એટલે મારા હોસ્પિટલે મેં આવીને એને હુડાવી. પછી 1 થી 2 હા ત્યાં સુધી મારે થોડુંક એમ હોસ્પિટલનું જે હમણાં કામ થોડુંક વધારે હાલે તો એ કામ ને એમાં બધું એમ 2 વાગ્યા સુધી બસ એ કામ કર્યું. અને 2 વાગે ઘરે આવીને જમીન મીન્સ રસોઈ બાકી હતી મારે બનાવવાની એમ. તો આવીને તો પહેલાં મેં થોડુંક એમ કર્યું એમ. પછી મેં રસોઈ બનાવીને હા એમ જમીન પછી હા એમ ફટાફટ એમ 10 મિનિટમાં જમીન મેં સીધું મારે જવાનું હતું મિટિંગમાં એમ. તો સીધા મિટિંગમાં એમ ત્યાં 3 વાગે પહોંચવાનું હતું એમ. હા તો 2 વાગે આવી, થોડુંક કંઈક રસોઈ કરીને એમ થોડુંક જેવું તેવું જમીન. ભૂખ એવી લાગી હતી કેમ કે આજ સવારનો નાસ્તો બી મારે નહોતો થયો. 1/2 ગ્લાસ બસ દૂધ પીધું હતું, બીજું કશું નહીં. હા તો મેં મિટિંગમાં 3 વાગે ગઈ, ત્યાંથી 5:30 વાગે છૂટી એમ. મિટિંગ 5:30 વાગે પતી. પછી ત્યાંથી પહોંચતા એમ 20-25 મિનિટ તો થાય જ એમ મારા હોસ્પિટલ પહોંચતા એમ. તો ત્યાંથી હોસ્પિટલ પહોંચી તો બિચારી સાનિકા એવું કરે એમ. હા છે બસ મને એમ અંદરથી એટલું ઓલું થતું ને એમ કે મારા લીધે કેવી મારી છોકરી હેરાન થાય એમ. 1 વાગ્યાની મૂકીને વહી ગઈ હતી હું એમ, મીન્સ કે 1 વાગ્યાની જ તેમ 1 વાગ્યાની સુવડાવી દીધી હતી એમ. તો 2 વાગ્યા સુધી મેં કામ કર્યું પણ ત્યારેથી હોતી તેમ. હા તો 1 વાગ્યાની તો છે કે એમ 5:30 પોણા 6 સુધી 6 વાગ્યા સુધી મૂકીને બિચારીને. હા તો એમ આવીને તો એક પેલું એવું કરતી હતી ને. અને હા એમ ત્યાંથી આવીને હોસ્પિટલથી છૂટીને હું માર્કેટમાં જઈ બકાલું વગેરે લીધું થોડુંક. તો ત્યાંથી નહીં ઘરે આવી એમ 15-20 મિનિટ જેવું થઈ ગયું હતું એમ, 6:15 જેવું એમ. તો આવીને સાનિકાને થોડાક એમ ભૂંગળા વગેરે તળી દીધું ને થોડુંક નાસ્તો એમ કરી દીધો અને ખવડાવ્યું. અને પછી હા એવું બધું બસ એવું કર્યું હતું. આજે મેં ઘરે આવીને કંઈ શૂટ નથી એમ. હું જે ડેઈલી સાંજની રીલ્સ બનાવું છું એ રીલ્સ બી મારે શૂટ નથી થઈ એમ. આજે મેં એ રીલ્સ બી નહોતી બનાવી એમ. તો આજનો દિવસ મારો બસ આવો દોડધામમાં જ ગયો છે એમ. હા તો આજનું શૂટ કંઈ એટલું થયું જ નથી એમ. એટલો મને ટાઈમ જ નથી મળ્યો કે હું એમ શૂટ કરું એમ. હા તો બસ એમ 10:30 જેવું થયું છે. અને મેં બસ અત્યારે બ્લોગનો એન્ડ કરું એવું વિચારતી હતી ક્યારનું એવું થતું કરું એમ. હા તો થોડીક વાર સાનિકા રસોઈ વગેરે બધું એમ જમવાનું તો બસ હવે એમ ફ્રી થઈ. હા તો મેં કીધું બસ એમ આખો દિવસ મારે શું થયું શું નહીં વગેરે થોડુંક બતાવીને પછી બ્લોગનો એન્ડ કરું એમ. સારું ચલો મળીએ પાછા કાલના બ્લોગમાં. બાય.